નમસ્કાર દર્શક મિત્રો, દીવાદાંડીમાં હું પરેશ આપનું સ્વાગત કરું છું. શા માટે જરૂરી છે લગ્નની નોંધણી કરાવવી? લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત તથા ખૂબ હિતાવહ છે. વિવાહને લગતા કાયદા કાનૂન આપણા દેશમાં અમલી છે, જેને કારણે લગ્ન વ્યવસ્થા ટકી શકી છે. વળી આ કાયદાને કારણે સ્ત્રીઓને થતો અન્યાય ઘટી ગયો છે. દુનિયાના દરેક દેશોમાં લગ્નને લગતા કાયદા છે તથા તેને અમલમાં કાયદાઓની દ્રષ્ટિએ આ કાયદાને મેરેજ એક્ટ કહે છે. તે એક્ટમાં વર કન્યાને તેનાથી કયા કયા હક મળે છે તે બધું તેમાં જણાવેલું છે. વકીલોના મત મુજબ ભારતમાં આ કાયદાને મુખ્ય 4 ધર્મમાં વહેંચેલો છે: હિન્દુ મેરેજ એક્ટ, મુસ્લિમ મેરેજ એક્ટ, ક્રિશ્ચિયન મેરેજ એક્ટ તથા પારસી મેરેજ એક્ટ. હિન્દુ મેરેજ એક્ટ વર્ષ 1955થી ભારતીય દંડ વિધાનમાં લાગુ પડ્યો છે. આ કાયદો ભારતના બધા જ હિન્દુઓને લાગુ પડે છે. હિન્દુ મેરેજ એક્ટ સેક્શન 2 મુજબ પ્રત્યેક હિન્દુને આ કાયદો લાગુ પડે છે. સેક્શન 5 મુજબ જણાવાયું છે કે કઈ કઈ સ્થિતિમાં હિન્દુ 2 લગ્ન કરી શકે. તો કલમ 7 મુજબ શુભ વિવાહ જ્ઞાતિના રીત રિવાજ મુજબ સંપૂર્ણ વિધિથી થવા જોઈએ. સેક્શન 8માં વિવાહની નોંધણી અંગે વિસ્તૃત વાત છે, જેમાં જણાવાયું છે કે વિવાહના પુરાવા માટે રજિસ્ટ્રેશન જરૂરી છે. કલમ 9 મુજબ જો પતિ પત્નીમાંથી એક જણ લગ્ન તોડવા માંગે, છૂટાછેડા માટે રાજી થાય તો તેની સામેની વ્યક્તિ ઉપર કેસ કરી શકે. આ કલમ હેઠળ પતિ અથવા પત્ની યોગ્ય કારણ વગર સામી વ્યક્તિને વિવાહ તોડવા મજબૂર કરી શકે છે. હિન્દુ લગ્ન ધારા કલમ 10 તથા 13 મુજબ કઈ સ્થિતિમાં છૂટાછેડા અંગે યોગ્ય કરી શકાય તે વાતનો ઉલ્લેખ છે. કલમ 14 મુજબ કોઈ હિન્દુ વિવાહના 1 વર્ષ સુધી છૂટાછેડા માટે અરજી કરી ન શકે. કલમ 15 મુજબ છૂટાછેડા ન મળે ત્યાં સુધી બીજા લગ્ન ન કરી શકાય. જો કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલતો હોય તો બીજા લગ્ન ન કરી શકાય. કલમ 17 મુજબ છૂટાછેડા ન થયા હોય અને પતિ જો બીજા લગ્ન કરે તો તેની ઉપર કલમ 414 તથા કલમ 415 મુજબ કેસ કરી શકાય. કલમ 22 મુજબ અરજદાર નાનો હોય તે પછી પતિ હોય કે પત્ની હોય, જે ખર્ચનો બોજો સહી શકે તેને જ ખર્ચ કરવો પડે છે. કલમ 25 મુજબ મેન્ટેનન્સ તથા ભરણ પોષણ અરજદારને મળવા જોઈએ કે નહીં તે અંગે જણાવાયું છે. આ અરજી પતિ પત્ની બંને કરી શકે. ભરણ પોષણ જે તે વ્યક્તિના બીજા લગ્ન સુધી જ મળી શકે, તે પછી નહીં. કલમ 26 મુજબ બાળકોનો કબજો કોને મળે તે અંગે ઘણી વિસ્તૃત છણાવટ છે. 1954ના સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ભારતના પ્રત્યેક નાગરિકને આ કાયદો અમલી બને છે. દેશના પ્રત્યેક રાજ્યમાં આ કાયદો લાગુ પડે છે. વિવાહ માટે યુવક 21 વર્ષ તથા કન્યા 18 વર્ષની હોવી જોઈએ. વર કન્યા માનસિક રોગી ન હોવા જોઈએ. વિવાહમાં બંનેની સંમતિ હોવી જોઈએ. બંને એક જ માતા પિતાના સંતાન ન હોવા જોઈએ. લગ્ન વખતે મેરેજ ઓફિસરની હાજરી હોવી જરૂરી છે. જો લગ્નની નોંધણી વખતે ગયા હોવ તો ફોર્મમાં લગ્ન તારીખ તથા વિવાહ સ્થળ રાખવું પડે છે. આ બધી વિધિ કર્યા પછી મેરેજ સર્ટિફિકેટ મળે છે. દર્શક મિત્રો, આવી અવનવી વાતોને જાણવા માટે જોતા રહો દીવાદાંડી. નમસ્કાર.